નમસ્કાર. જરા વિચારો, એક એવું ભયંકર વિશ્વયુદ્ધ જે હમણાં જ પૂરું થયું હોય અને જેનું વચન હતું કે આ બધા યુદ્ધોનો અંત લાવશે, પણ પછી માત્ર 20 વર્ષના ટૂંકા ગાળામાં દુનિયા એનાથી પણ મોટા અને વધુ વિનાશક યુદ્ધની આગમાં લપેટાઈ જાય છે. આજે આપણે એ જ 20 વર્ષના સંકટની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આવું બન્યું કેવી રીતે? જે શાંતિ સ્થાપવા માટે આટલી મોટી કુરબાનીઓ અપાઈ હતી, એ જ શાંતિએ બીજા વિશ્વયુદ્ધના બીજ કેવી રીતે વાવી દીધા? ચાલો આ ઐતિહાસિક ગૂંચને સાથે મળીને ઉકેલીએ. 1919થી 1939 ઇતિહાસના પાના પર આ માત્ર 20 વર્ષનો સમયગાળો છે. પણ જરા વિચારો, આટલા ટૂંકા સમયમાં દુનિયા શાંતિના માહોલમાંથી ફરીથી યુદ્ધના ભયાનક અંધકાર તરફ કેવી રીતે ધકેલાઈ ગઈ? આ જ બતાવે છે કે શાંતિનો પાયો કેટલો પોકળ હતો. આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે એક સફર પર નીકળીશું. પહેલાં આપણે શાંતિના એક મોટા વચનથી શરૂઆત કરીશું, પછી જોઈશું કે એ વચન કેવી રીતે તૂટ્યું અને રાષ્ટ્રસંઘ કેમ નિષ્ફળ ગયું. ત્યાર પછી આપણે ઇટાલી અને જર્મનીમાં ઉભરી રહેલી તાનાશાહી શક્તિઓને સમજીશું અને અંતે જોઈશું કે આ બધી ઘટનાઓએ મળીને દુનિયાને ફરી એકવાર યુદ્ધની આગમાં કેવી રીતે ધકેલી દીધી. તો ચાલો શરૂઆત કરીએ એક ખૂબ જ મોટી આશાથી. પ્રથમ વિશ્વયુદ્ધના ભયાનક વિનાશ પછી આખી દુનિયાનો એક જ સંકલ્પ હતો: આવું ફરી ક્યારેય નહીં. અને આ જ સંકલ્પમાંથી જન્મ થયો રાષ્ટ્રસંઘનો, જે દુનિયાભરમાં શાંતિ જાળવવા માટેનો પહેલો ગંભીર પ્રયાસ હતો. રાષ્ટ્રસંઘનો મુખ્ય હેતુ ખરેખર ખૂબ જ ઉમદા હતો. તેનો મૂળ વિચાર અમેરિકી પ્રમુખ વુડ્રો વિલ્સનના પ્રસિદ્ધ 14 મુદ્દાઓ પર આધારિત હતો. તેનો ધ્યેય એકદમ સ્પષ્ટ હતો: દેશો વચ્ચેના વિવાદોને વાતચીત અને સમજૂતીથી ઉકેલવા, યુદ્ધથી નહીં. આ કોઈ સાધારણ નિયમો નહોતા. આ એક નવી, શાંતિપૂર્ણ દુનિયાનો પાયો નાખવાનો પ્રયાસ હતો. આનો સીધો અર્થ એ હતો કે જો કોઈ એક દેશ બીજા દેશ પર આક્રમણ કરે તો તેને કોઈ એક દેશનો નહીં પણ આખી દુનિયાનો સામનો કરવો પડશે. કાગળ પર તો આ વિચાર ખરેખર ક્રાંતિકારી લાગતો હતો. પણ જેમ ઘણીવાર બને છે, મોટા મોટા વચનો પૂરા નથી થતા. શાંતિની આ સુંદર આશા બહુ જ જલ્દી ગંભીર સમસ્યાઓ અને પડકારોનો સામનો કરવા લાગી. રાષ્ટ્રસંઘ જે મુખ્ય ઉદ્દેશ્ય માટે બન્યું હતું, એમાં જ તે નિષ્ફળ રહ્યું. અને અહીંથી જ શરૂ થઈ નિષ્ફળતાની એક આખી પેટર્ન. 1931માં જાપાને ચીનના મંચુરિયા વિસ્તાર પર હુમલો કર્યો. રાષ્ટ્રસંઘે વિરોધ કર્યો, નિંદા કરી, પણ કોઈ નક્કર પગલાં લીધા નહીં. જાપાને વિરોધને સદંતર અવગણ્યો અને દુનિયા બસ જોતી રહી. આ સંઘની શક્તિહીનતાનો પહેલો અને સૌથી સ્પષ્ટ પુરાવો હતો. આ જ કહાણી ફરીથી ભજવાઈ જ્યારે ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીએ આફ્રિકાના એબિસિનિયા પર હુમલો કર્યો. રાષ્ટ્રસંઘે આર્થિક પ્રતિબંધો તો લગાવ્યા, પણ તેના જ કેટલાક સભ્ય દેશો પાછલા બારણે ઇટાલીને તેલ અને જરૂરી સપ્લાય પહોંચાડતા રહ્યા. આ તો એવું કહેવાય કે ન્યાયાધીશ પોતે જ ગુનેગારને મદદ કરી રહ્યા હોય. છેવટે ઇટાલીએ ગર્વથી સંઘ જ છોડી દીધું. અને પછી મેદાનમાં આવ્યો એડોલ્ફ હિટલર. તેના આ શબ્દો સ્પષ્ટપણે બતાવે છે કે તે પ્રથમ વિશ્વયુદ્ધ પછી બનેલી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને કેટલી તુચ્છ ગણતો હતો. એના માટે આ બધા નિયમો અને સંધિઓનો કોઈ જ અર્થ નહોતો. હિટલરે તો જાણે વર્સેલ્સની સંધિને ફાડીને કચરાપેટીમાં જ ફેંકી દીધી. તેણે યુદ્ધનો દંડ ચૂકવવાનો સાફ ઇનકાર કરી દીધો. ગુપ્ત રીતે પોતાની સેના અને શસ્ત્રો વધારવાનું શરૂ કર્યું અને એક પછી એક પાડોશી વિસ્તારો પર કબજો જમાવવાનું શરૂ કર્યું. અને દર વખતે રાષ્ટ્રસંઘ બસ જોતું જ રહ્યું. જુઓ, જ્યારે કોઈ મજબૂત આંતરરાષ્ટ્રીય સંસ્થા ન હોય ત્યારે ખતરનાક શક્તિઓ માથું ઊંચકે છે. રાષ્ટ્રસંઘની નિષ્ફળતાની સાથે સાથે યુરોપમાં એક નવી આક્રમક વિચારધારાનો ઉદય થઈ રહ્યો હતો અને તેની શરૂઆત થઈ ઇટાલીથી, જ્યાં ફાંસીવાદનો જન્મ થયો. ચાલો સમજીએ કે આવું કેમ બન્યું. તો ઇટાલીમાં થયું શું હતું? પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઇટાલીની હાલત ખૂબ જ ખરાબ હતી. યુદ્ધ જીતવા છતાં વર્સેલ્સની સંધિથી તેમને જે મળવાની આશા હતી તે મળ્યું નહીં. દેશમાં ભયંકર ગરીબી અને બેરોજગારી હતી અને લોકોને फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.